ધન્યવાદ ધન્યવાદ. સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે આગળ વધાવી રહ્યા છે. મને દેખાય છે આખો હોલ ખીચોખીચ ભરેલો છે, એટલે હું અંદાજો લગાવી શકું છું કે તમે કેટલું મસ્ત આ પ્રોગ્રામને નિહાળો છો. તો આપણે આગળ આ પ્રોગ્રામને વધાવીએ એની પહેલાં બોલો બોલો ચંદ્રપ્રભુ ભગવાન કી જય. આપણા જૈન ધર્મમાં અનેક એવી રત્નકણિકાઓ છે કે જેમાં ક્ષણભરના દર્શનથી આત્મા પરમધામના માર્ગે નીકળી પડે છે. એવા જ એક શ્રાવકનું પૂર્વજ્ઞાન જાગી ઉઠ્યું, હૃદય પલટો થયો અને ધર્મના માર્ગ તરફ તેઓ આગળ વધ્યા. એવું જ એક નાટિકા, સુંદર નાટિકા પ્રસ્તુત કરે છે નલિનપુર નારી નિગમની અમારી બહેનો ઇલાયચી કુમાર. જોરદાર સ્વાગત કરો નલિનપુર નારી નિગમની બહેનોનું. ઇલાયચી કુમાર શ્રીમંત મા બાપનો જુવાન પુત્ર એક દિવસ નટ લોકોના ખેલ જોવા ગયો. આ નટ લોકો સંગીત, નૃત્ય તથા અંક કસરતના મનોરંજક ખેલો કરે. એમાં મોટું આકર્ષણ હતું એક સુંદર નટકન્યાનું, રૂપના અંબાર જેવી, કંઠમાં કોયલ જેવી આ યુવતી પગમાં ઝાંઝર બાંધી નૃત્ય કરે ત્યારે તો ભલભલા ડોલવા લાગે. મદારીની મોરની સામે જેમ નાગ ડોલે એમ. ગામના ચોકમાં ખેલ શરૂ થયો. એમાં આ ગામના નગરશેઠનો પુત્ર ઇલાયચી કુમાર પણ ભળ્યો હતો. ખેલનો આરંભ આ રીતે થયો. ઢોલકા વાગે ઢોલકા વાગે ઢોલકા વાગે રે, ઢોલકા વાગે ઢોલકા વાગે ઢોલકા વાગે રે, રૂમક ઝુમક છનક છુમ ઘૂઘરું વાગે રે, રૂમક ઝુમક છનક છુમ ઘૂઘરું વાગે રે, ઢોલકા વાગે ઢોલકા વાગે ઢોલકા વાગે રે. હે મીઠી મીઠી મુરલી વાગે, ઠમક ઠમક ઝાંઝર વાગે રે, સુણી સુણી નાદ કઈ લોક જાગે રે, ઢોલકા વાગે ઢોલકા વાગે ઢોલકા વાગે રે. હે આવો આવો લોક સૌ, નાના મોટા થોક સૌ, ગામ કેરે ચોક સૌ, જાદુના ખેલ જુઓ, ચાલાકીના ખેલ જુઓ, ખેલ અલ બેલ જુઓ, મોર અને ઢેલ જુઓ. જુઓ જુઓ ભાઈ, જુઓ જુઓ ભાઈ, કોણ મૂલ માગે રે, ઢોલકા વાગે ઢોલકા વાગે ઢોલકા વાગે રે, ઢોલકા વાગે ઢોલકા વાગે ઢોલકા વાગે રે. મીઠા મીઠા ગીત કોણ ગાય રે, આ નાચી નચાવી કોણ જાય રે, આ મુખડું કોનું મલકાય રે. અંગ અંગ રંગ ભરી આખડી અનંગ ભરી, ઘંટડી રૂપેરી રણકાય રે, આ મુખડું કોનું મલકાય રે. જોનારા સૌભાન ભૂલે, અભિમાની માન મૂકે, જાનપુર માન કઈ થાય રે, આ મુખડું કોનું મલકાય રે. ખેલ તમાશા નિરખવા આવ્યા લોક અનેક, નાના મોટા નાચતા મૂકી માન વિવેક. નમણી નટકન્યા તણા નખરાનો નહીં પાર, મુગ્ધ થયો એક માનવી, નામ ઇલાયચી કુમાર. નટ લોકો એક પછી એક જાત જાતના ખેલો કરવા માંડ્યા. પણ આ ઇલાયચી તો માત્ર નટડીને જ નિખ્યા કરે.
ખેલ જોવામાં એનું લક્ષ્ય ન હતું. નટડીનું નૃત્ય, મધુર ગીત અને અનુપમ સૌંદર્ય જોવામાં જાણે ઇલાચીકુમાર ભાન ભૂલી ગયો. આવી સ્ત્રી પત્ની તરીકે હોય તો આવો વિચાર આવતા તો એ ઘર તરફ દોડ્યો. માતાને પોતાના મનની વાત કરી. ઓ માડી મોરી રે, ઓ માડી મોરી રે, મન ગમી ગઈ ગોરી, મન ગમી ગઈ ગોરી. પેલા નટની છોરી જાણ પ્રેમ ચકોરી, મારું ચિતડું લીધું ચોરી. મન ગમી ગઈ ગોરી, મન ગમી ગઈ ગોરી. દૂર દૂર કોઈ સુંદર દેશે જાય મને દોરી. કામણ ગારી કોયલડીએ કાળ જુલી દો કોરી. મન ગમી ગઈ ગોરી, મન ગમી ગઈ ગોરી. ઓ માડી મોરી રે, મન ગમી ગઈ ગોરી, મન ગમી ગઈ ગોરી. એક રસ્તા વચ્ચે ઊભીને નાચતી ને ચેન ચાળા કરતી, નખરા કરીને લોકોને રાજી કરનારી હલકી છોકરી સાથે પોતાનો ખાનદાન પુત્ર લગ્ન કરવાની વાત કરે એ જાણીને મા બાપને ખૂબ આઘાત લાગ્યો. એમણે સમજાવવા માંડ્યું. માત પિતા સમજાવે, માત પિતા સમજાવે. લાડકવાયા લાલ ને માતા, લાલચ લાખ બતાવે. માત પિતા સમજાવે. કહે તો વિરાતને એથી એ સારી, પરણાવી આપું સુંદર નારી. ઉત્તમ કુળમાં અંધ બનીને સીધ કલંક લગાડે. લાખ કરોડની આબરૂને વીરા, લાખ કરોડની આબરૂને વીરા, સિદ્ધને આગ લગાડે. માત પિતા સમજાવે. મોહમાં અંધ બને લઈલાચી, ના સમજો તલભાર. રાત પડી અંધારી ત્યારે નીકળ્યો ઘરની બહાર. અંધારે અંધારે ભમતો આવ્યો નટને દ્વાર. વિચિત્ર વાતો સાંભળી સહુ કરે વિચાર. મધરાતે ચોરની જેમ છાનો માનો ઇલાચીકુમાર ઘેરથી નીકળી પડ્યો. આવી પહોંચ્યો નટ લોકો પાસે. એણે તો તરત જ એની ઈચ્છા બતાવી. નટ લોકોને આશ્ચર્ય થયું અને શિખામણ દીધી. ઓ સુણ વેપારી, મૂરખ ભારી, બાળકના નહીં ખેર. ઓ સુણ વેપારી, મૂરખ ભારી, બાળકના નહીં ખેર. છોરી અમારી
ભોળી બિચારી એમ મળે નહીં ખેલ. ગલીએ ગલીએ ઘૂઘરા બાંધી કરવા પડશે ખેલ. ગલીએ ગલીએ ઘૂઘરા બાંધી કરવા પડશે ખેલ. ગાઈ બજાવી લોકરી જાવી રેવું થશે મુશ્કેલ. બાળકના નહીં ખેલ. નારી મળતી હોય તો ગમે તેમ નાચવા એ તૈયાર હતો. એણે આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે નટીના બાપે કહ્યું, ભાઈ, અમે અમારી દીકરીને બીજી કુમા દઈએ નહીં. અમારી ભેળો આવીને અમારો આ ધંધો કરવાની તારી તૈયારી છે? એમને એમ કે આવી સરસ સાંભળીને શેઠિયાનો દીકરો પાછો વળી જશે. પણ એણે તો કહી દીધું, પૂરેપૂરો વિચાર કરીને આવ્યો છું તમ દ્વાર. નારી કાજે નાચીશ ઘર ઘર એક જ છે નિર્ધાર. આવો દેખાવડો ને ચપળ જુવાન પોતાની મંડળીમાં ભળે તો લાભ થાય, એવું કંઈક વિચારીને એમણે ઇલાચી કુમારને હા પાડી. નવા નવા કઈ ખેલ કરીને, નવા નવા કઈ વેશ ધરીને, નટવર મસ્ત થઈને નાચે ઇલાચી કુમાર, નાચે ઇલાચી કુમાર. ઊંચી ઊંચી દોરી ઉપર, આશા કેરી દોરી ઉપર, નટવર મસ્ત થઈને નાચે ઇલાચી કુમાર, નાચે ઇલાચી કુમાર. ઢોલક લઈને ડમડમ કરતી મીઠા ગીતો ગાતી, ઢોલક લઈને ડમડમ કરતી મીઠા ગીતો ગાતી. પ્રેમ ભરેલો પ્રીતમ નિરખી ગેલી ગેલી થાતી, પ્રેમ ભરેલો પ્રીતમ નિરખી ગેલી ગેલી થાતી. ઇલાચી કુમાર, ઇલાચી કુમાર. ધીમે ધીમે ઇલાચી કુમારે પોતાની કળા ખીલવા માંડી. રોજ નવા નવા ખેલો એણે રચવા માંડ્યા. નટીને પણ આ નટરાજ પ્રત્યે આકર્ષણ થયું. બંને વચ્ચે પ્રેમની દોર ગૂંથાવા લાગી. પોતાના કામની લોકો ખૂબ પ્રશંસા કરે છે એમ જ્યારે ઇલાચીએ જાણ્યું, ત્યારે એક દિવસ એણે હિંમત કરીને દરખાસ્ત મૂકી, કંઈક વખત વીતી ચૂક્યો કહે ઇલાચી કુમાર, પરણાવો ઝટ પ્રેમદામ, વાર કરો ન લગાર. ઇલાચીએ માન્યું હતું કે એમની શરત પૂરી થઈ છે, હવે બંનેના લગ્ન થવા જોઈએ. ત્યારે સામે કેવો જવાબ મળ્યો, હે નારી એમ મળે નહીં, જમાડશો યમન્યાત રે, અને ધનના જો ઢગલા કરો પછી જ લગ્નની વાત. એ લોકોની મોટી નાચ જમાડવાની અને તે સિવાય પણ મોટી રકમ જોઈએ, એમ મફતમાં કન્યા ન મળે. તેથી કહ્યું, કોઈ રાજ દરબારે જાઓ, કોઈ રાજ દરબારે જાઓ, ખૂબ ખેલ કરીને રીઝાઓ, કોઈ રાજ દરબારે જાઓ. અઢળક લઈ વરદાન પછીથી
અઢળક લઈ વરદાન પછીથી વર રાજા થઈ આવો, કોઈ રાજ દરબારે જાઓ, કોઈ રાજ દરબારે જાઓ. આ નવી શરત સાંભળીને શરૂઆતમાં તો ઇલાચીને ખૂબ ગુસ્સો આવી ગયો, પણ ગુસ્સો કરીને કંઈ બોલી જાય તો હાથમાં આવેલી બાજી સરી જાય. પાગલ પ્રેમી હિંમત રાખી ઉપડ્યો બીજે ગામ, પાગલ પ્રેમી હિંમત રાખી ઉપડ્યો બીજે ગામ. રાજા રાણી જોવા બેઠા, આવ્યું લોક તમામ, આવ્યું લોક તમામ. એણે એક મોટું ગામ પસંદ કર્યું. રાજાની પાસે જઈને પોતાની કળા બતાવવાની અરજ કરી. રાજાએ કબૂલ કર્યું. એક વિશાળ મેદાનમાં ખેલ કરવાની તૈયારીઓ કરવા માંડી. રાજા રાણી અને તમામ નગરજોના ખેલ જોવા ઉત્સુક થઈ રહ્યા. ઇલાચી કુમાર અને નટી પણ આજે ખૂબ રંગમાં હતા. એમના મનની આશા ફળવાની ઘડી આવી પહોંચી હતી. રાજાની આજ્ઞા થઈ અને ખેલ શરૂ થયો. ઢમક ઢમક ઢમ ઢોલક વાગ્યા, જનક જનક જન ઝાંઝર વાગ્યા. ઉઠો ઉઠો નટરાજ આજ તો ભાગ્ય મારા જાગ્યા, ભાગ્ય મારા જાગ્યા. ઉઠો ઉઠો નટરાજ આજ તો ભાગ્ય મારા જાગ્યા, ભાગ્ય મારા જાગ્યા. ડમક ડમક ડમ ઢોલક વાગ્યા. નટીએ ઢોલક પર દાડી પીટી, પગના ઝાંઝરનો રણકાર કર્યો અને ગીત લલકાર્યું. બે બાજુ બે વાંસ રોપીને વચ્ચે દોરી બાંધી છે. એ દોરી પર ચઢીને ઇલાચી કુમાર આ જાત જાતના ખેલો કરવા લાગ્યો. જીવનું જોખમ થાય એવો અદ્ભુત ખેલ હતો. કેટલીક ક્ષણોએ લોકોને લાગ્યું કે હમણાં નીચે પડશે, પણ ત્યાં તો ખૂબીથી ઇલાચી કુમાર સમતોલપણું જાળવી દેતો. લોકો વાહ વાહ ધન્ય ધન્ય કરતા રહ્યા. તાતા થઈ થઈ કરતો ચડિયો દોરી પર ઉમંગે, દાન તણી આશાની હોશે ખેલે ખૂબ તરંગે. ઘડીક જુએ રાજાની સામે, ઘડીક પ્રિયાની સામે, પણ રાજા તો તાકી તાકી જુએ છોકરી સામે. જાત જાતના ખેલ બતાવી ઉતરી આવી ઉભો, જોનારાએ રાજી રાજી થઈ વધાવી લીધો, સૌએ વધાવી લીધો. ઇનામની આશાએ ઇલાચી કુમાર સુંદર ખેલો કરીને રાજાની પાસે જઈને સલામ કરીને ઊભો. એને એમ હશે કે રાજા તરત જ કંઠમાંથી પહેરેલો હીરાનો હાર ઇનામમાં આપી દેશે, પણ એનો ખેલ જુદો હતો. રાજાનું ધ્યાન ખેલમાં નહીં પણ નટીમાં હતું. એનું વિલાસી મન આ રૂપ દેખીને ચંચળ બની ગયું. પોતાની પાસે બેઠેલી રાણી પણ આ નટીના સુંદર્ય પાસે ઝાંખી ઝાંખી લાગવા માંડી. એની દાનત બગડી. દાન તણી આશાએ નીચા નમી કરે સલામ, પણ રાજા તો બોલ્યો ભાઈ મેં નહીં નિરખ્યું કામ. રાજકાજમાં ધ્યાન ગયું એમ કાઢ્યું જુઠ્ઠું બાનું. ફરી વાર જો ખેલો ભાઈ પછી આપશું લાણું.
ઇલાચીએ રાજાની વાત સાચી માની. મોટા માણસોને 1000 ઉપાધિ હોય એમ સમજીને તો ફરીથી ખેલ કરવા તૈયાર થયો. એ ખેલ કરે ફરીવાર, ખેલ કરે ફરીવાર, મોહ વશે થઈ અંધ ઇલાચી, ના સમજો તલભાર. કે રાજાની દાનત બગડી, પામી શકે ના પારે. ખેલ કરે ફરીવાર. નિરાશ થઈને ખેલ કરતા ચૂકી જાય પડવાર. તોયા નટડીને હું પામું, રાજા કરે વિચારે. ખેલ કરે ફરીવાર, ખેલ કરે ફરીવાર. બીજી ત્રીજી વાર પછી એમ ચડ્યો ચોથી વાર. જુદા જુદા બાનાને કારણ ચડતો પાંચમી વાર. રાજા અને ઇલાચીના મનમાં કેવા તરંગો ઉઠતા હતા. ઉપરથી જો પડે પડીને મરે તો કન્યા મળે એમ રાજાની ઈચ્છા. જલ્દી રાજા રીજે દાન જો દિએ તો કન્યા મળે એમ યા નટની ઈચ્છા. ખંત ધરીને ખેલ બતાવવા ચડ્યો પાંચમી વાર. ખેલ કરતા દૂર ચોકમાં દ્રષ્ટિ પડી પડવાર, એની દ્રષ્ટિ પડી પડવાર. વિસ્મય પામી લોક પૂછે છે, થંભ્યો કેમ કુમાર. રાજા રાણી નટ કન્યા પણ ખૂબ કરે વિચાર. ત્યાં તો એકાએક રંગમાં ભંગ પડ્યો. ઇલાચી કુમાર ખેલ કરતો કરતો થંભી ગયો. કોઈ ગહન વિચારમાં ડૂબી ગયો એમ સામેના ચોકમાં જોઈ જ રહ્યો. લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજા રાણી સ્તબ્ધ થઈ ગયા. થંભી ગયેલા પ્રીતમને વિચારમાંથી જાગૃત કરવા નટીએ ઢોલકને જોરથી વગાડવા માંડ્યું. પણ પાંચમી વાર ખેલ કરતા ઊંચે દોરી પરથી ઇલાચી કુમારે સામેના ચોકમાં એવું દ્રશ્ય જોયું કે સ્થિર થઈ ગયો. એણે શું જોયું? એણે દીઠાએ મુનિરાજ, એણે દીઠાએ મુનિરાજ. ત્યાગ તેજથી જુવાન કાયા, જળહળ જળહળ થાય. ધર્મ લાભ કઈ ભિક્ષા કાજે, ઉભા આંગણમાં એણે દીઠાએ મુનિરાજ. મોદક લઈને આવી સુંદરી, રૂપ રૂપનો અંબાર. ભાવ થકી એ ભોજન દેતી, હૈયે હરખય પાર. એણે દીઠાએ મુનિરાજ. કર જોડીને આગ્રહ કરતી સ્વીકારો મુનિરાજ. ધન્ય થયો જન્મ મારો, મારો ધન્ય દિવસ છે આજ. વિધ વસ્તુઓ રાવે પણ મુનિ કરે ઇનકાર. નીચા નયણે મુનિવર બોલ્યા, વધુ ખપે ન લગા, વધુ
कपे न लगा। इलाची कुमारे सामेना चौकमां जोया एक जुवान संत पुरुष અને એક જુવાન સુંદરી બંને સામ સામા ઉભા હતા, છતાં મુનિ નજર નીચે નમેલી હતી. થોડી ક્ષણોમાં એને કેટલા વિચારો આવ્યા. પ્રેક્ષકોના ધબકતા હૈયા જાણે પળભર થંભી ગયા. એની વિચારધારા ચાલી રહી. હવે લાચી કરે વિચાર, હવે લાચી કરે વિચાર, ઉડી ગયો ત્યાં મોહ વિકાર. હવે લાચી કરે વિચાર. ક્યાં પામર હું ભોગ વિલાસી ને ક્યાં મુનિરાજ. વિષય રંગમાં અંધ બનીને મૂકી કુળની લાજ રે. હવે લાચી કરે વિચાર. आग्रह करती रूप सुंदरी मुनि करे इनकार. दृष्टि ऊंची કરી जुए ना केवी संयम धार. વિખના ટુકડા માગું તો પણ દેતો નથી બુપાર. રૂપની પાછળ રહ્યો ભટકતો લાગી ભીષણ જામ. ધન્ય ધન્ય આ જીવતર મુનિનું ધન્ય જીવન આનાર. હો જો મુજ સરખા કામીને લાખ લાખ ધિકાર, લાખ લાખ ધિકાર. પશ્ચાતાપ થકી લાચી ભૂલી ગયો સૌભાન. એ જ ક્ષણે ને એ જ સ્થળે ત્યાં ઉપજું કેવળ જ્ઞાન, ઉપજું કેવળ જ્ઞાન, ઉપજું કેવળ જ્ઞાન. નલિનપુર નારી નિગમની બહેનોને પ્લીઝ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેશો. ધન્યવાદ, ધન્યવાદ.